પ્રવેશનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને સુવાર્તાઓમાં વિસ્તૃત વર્ણન આ બાબતનું કરવામાં આવ્યું છે અને ત્યારે સુવાર્તિકો આ બાબતને બહુ ગંભીરતાથી લે છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત પ્રવેશનો ઉલ્લેખ કરે છે. પ્રાર્થનામાં આપણે જોડાઈશું અને આ વચનો શીખવા માટે ઈશ્વરની પાસે સહાયતા માંગીએ. અમારા ઈશ્વર અમે કામ સદની ભક્તિ સમાન માટે આજના આશીર્વાદ માટે આભાર માનીએ છીએ અને આજે જે વચનો અમે શીખવા માંગીએ છીએ તે શીખવા સમજવા પવિત્ર આત્મા તમે અમને મદદ કરો. તમારા વચન શીખવાડવા માટે આધીન થવા માટે અમને સહાયતા આપો. પ્રભુ ઈસુ દેવ અમારી પ્રાર્થના સાંભળો. આમેન. ખાસ કરીને આજના પાંચસના ઉજવણીના દિવસના માટે વિજયવંત પ્રવેશના માટે પ્રભુનો આભાર માનીએ છીએ કે કાલે બાળવર્ગના આપણા સંદેશ સ્કૂલના બાળકોને આજના વિષય પૂછ્યું કે ભાઈ આવતીકાલે શું છે અને નાના બાળકોની જે સમજણ છે એમણે જણાવ્યું કે ખજૂરનો રવિવાર. કાલે તો અમે પ્રભાત ફેરીમાં ફરવાના છે, ખજૂરની ડાળી લઈને જવાના છે અને આ નાના જે બાળકોને જે શિક્ષણ આપવામાં આવે છે, તહેવારો વિશે માહિતગાર કરવામાં આવે છે, એ બહુ ઈચ્છનીય છે અને યોગ્ય છે. અને માતા પિતા તરીકે, સંદેશ સ્કૂલના ટીચરો તરીકે, આગેવાનો તરીકે આપણે સતત આપણા બાળકોને તહેવારોનું જે મહત્વ છે એના વિશેની જે સમજણ છે એ આપણે સતત આપતા રહીએ કે જેથી કરીને બાળકો મોટા થઈને એ બીજાને પણ શીખવાડશે. હિન્દુ ધર્મમાં તમે જોશો તહેવારોનું મહત્વ ઘણું છે અને આપણો દેશ તહેવારોનો દેશ છે. એકે મહિનો ખાલી જતો નથી, પણ હિન્દુ ધર્મ ટકી રહ્યો છે. એમાં જો સૌથી મોટો રોલ હોય, કોઈ કારણ હોય તો તહેવારો છે. અને એમના દાદા અને દાદી, માતા પિતાએ એ બાળકોને એ રીતે શીખવાડે છે કે ભાઈ આ તહેવાર કેમ ઉજવવામાં આવે છે. અને ત્યારે સિરિયલોમાં પણ તમે જોશો દરેક તહેવારની વાત એમાં બહુ ઊંડાણથી નવીનીકરણની રીતે સમજાવવામાં આવે છે. બાળકો સમજી શકે એ રીતે કાર્ટૂન ત્યાં ટેલિવિઝન પર કાર્ટૂન દ્વારા સમજાવવામાં આવે છે તહેવારની ઉજવણી. અને એ બાબતે જોઈ શકાય છે કે એ લોકો કેટલા બધા ગંભીર છે એ બાબત સંબંધી. અને આપણે જો વિશેષ આપણા બાળકો સંબંધી ગંભીર હોઈએ કે આપણા બાળકો એ બાબત જાણે, ગંભીર બને અને બીજાને પણ શીખવાડી શકે. અને માટે પ્રભુ આપણને બાબત કરવા માટે આપણે જે પ્રયત્નો કરીએ છીએ એમાં આપણે મંડ્યા રહીએ. ખાસ કરીને આજે જ્યારે આપણે પામ સન્ડેની ભજન સેવાની ઉજવણી કરી રહ્યા છે અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ યરુશલેમમાં વિજયવંત પ્રવેશ કરે છે અને એ વિજયવંત પ્રવેશ જ્યારે કરવામાં આવ્યો ત્યારે જે બાબતો બની છે એમાં નું વર્ણન એમાં કરવામાં આવ્યું છે. એના વિશે આપણે જોઈશું. પણ પ્રથમ જે બાબત આજે હું ધ્યાન કેન્દ્રિત કરવા માંગુ છું પ્રભુના વચનમાંથી તે કે 2015ના વર્ષમાં આપણે જે મુદ્રાલેખના આધારે આગળ વધી રહ્યા છે, હું અને મારું બાઇબલ, તો જે બાબત હું આજે જે કહેવા માંગુ છું તે છે પ્રભુના વચનમાંથી કે આ બાઇબલનું વચન એ સત્ય અને પરિપૂર્ણ થનારું વચન છે. એના પર આપણે વિશ્વાસ કરી શકીએ કે સત્ય વચન છે. હું
અને મારું બાઇબલ. આ વચન 1600 વર્ષના ગાળામાં તૈયાર થયું છે. જુદા જુદા 40 લેખકો દ્વારા આ વચન લખવામાં આવ્યું છે. ઉત્પત્તિથી પ્રકટીકરણ. પણ એની જે એક સૂત્રતા છે એ અદ્ભુત ને અજાયબ છે. જે વારે ઘડીએ હું કહું છું વચન સંબંધી. પણ જે મહત્વની વાત છે કે ઈશ્વરનું વચન સત્ય છે અને યોગ્ય સમયે એની વચનોની પરિપૂર્ણતા જરૂર થાય છે. અને આ વચનોમાં 333 આગાહી આપવામાં આવી છે. ભવિષ્ય વચન 333. પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંબંધીના, બીજા તો અલગ છે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત સંબંધીના 333 ભવિષ્ય વચનો આપવામાં આવ્યા. એમના જન્મ સંબંધીના, એમના જીવન સંબંધીના, એમના સેવા સંબંધીના અને એમના દફન સંબંધીના, મરણ સંબંધીના અને પુનરાગમન સંબંધીના, એ બધા વચનો એમાં આપવામાં આવ્યા છે. અને પ્રથમ જે ભવિષ્ય વચન શરૂ થાય છે ઉત્પત્તિ 3 અને 15. ત્યાંથી ભવિષ્ય વચનો શરૂ થાય છે. આદમ અને હવાએ જેવું પાપ કર્યું એ જ સમયે ઈશ્વર એમના ઉદ્ધારની આશા એમને પૂરી પાડે છે. શિક્ષા જરૂર કરે છે. એદન બાગમાંથી એમને જરૂર કાઢી મૂકે છે, પણ એમને મૂકી દેતા નથી, કરી દેતા. એમને ખાતરી આપવામાં આવી કે ઉદ્ધારમાં તારનાર તમારા માટે આવશે અને તમને એ બંધનમાંથી, એ પાપમાંથી, એ મરણના બંધનમાંથી, એ શેતાનના બંધનમાંથી છુટકારો આપવામાં આવશે. ઉત્પત્તિ 3 અને 15. તારી અને સ્ત્રી ના સંતાનની વચ્ચે વેર કરાવે. આ વચન ત્યાં આપવામાં આવ્યું છે. સ્ત્રીનું સંતાન એ માથું ચૂંટશે અને શેતાન એ પ્રભુ ઈસુની એડી ચૂંટશે. એ વચન ત્યાં આપવામાં આવ્યું. ઉત્પત્તિ 3 અને 15. અને કાલગરીના 10 પર એ બાબત પરિપૂર્ણ થઈ. અને માટે પ્રભુનો આભાર માનીએ કે ઈશ્વરનું વચન એ સત્ય છે અને એ પ્રભુએ જે કીધું છે એ પરિપૂર્ણ થયા વગર રહેતું નથી. યોગ્ય સમયે એ વચન પરિપૂર્ણ થાય છે. અને આજે જે ઘટના બની છે એ તો વર્ષો પહેલા પ્રબોધકો મારફતે કહી દેવામાં આવી. આજે જે ઘટના બની એ અજાણતામાં કે પછી અચાનક બનેલી ઘટના નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ ઘટના સંબંધી પૂરેપૂરા વાકેફ હતા. લોકો વાકેફ હતા કે નહીં, શિષ્યો એ બાબત સમજી શક્યા કે નહીં, બીજી વાત છે, પણ ઈસુ આ બાબત સંબંધી બહુ સ્પષ્ટ હતા. અને જે બાબત એમાં લખવામાં આવી છે આપણે જોઈશું. ગીતશાસ્ત્ર 45 બીજી, ચોથી અને છઠ્ઠી કલમમાં આ ભવિષ્ય વચન આપવામાં આવ્યું. ગીતશાસ્ત્ર 45 વિજયવંત પ્રવેશનું ભવિષ્ય વચન એનો ઉલ્લેખ કરવામાં આવ્યું છે. બીજું, ચોથું અને છઠ્ઠું વચન. તું મનુષ્ય કરતા સુંદર છે, તારા હોઠો કૃપાથી ભરેલા છે, માટે દેવે સદાકાળ તને આશીર્વાદ દીધો છે. ચોથી કલમ. સત્ય, નમ્રતા તથા ન્યાયપણાને અર્થે તારા પ્રતાપે સવારી કરીને વિજયવાન થા. તારો જમણો હાથ અને ભયંકર કૃત્યો શીખાવશે. છઠ્ઠી કલમ. હે દેવ, તારો રાજ્યાસન સનાતન છે, તારો દંડ તે યથાર્થ રાજદંડ છે. આ પ્રથમ ભવિષ્ય વચન યરૂશાલેમના વિજયવંત પ્રવેશ માટે, પ્રભુ ઈસુના માટે આપવામાં આવ્યું. પછી જકારિયા, યશાયા 40:9 અને યશાયા 52 અને 7 આપણે વાંચીએ. યશાયા 40 અને 9. હે સિયોન, સારી વધામણી કહેનારી, તે ઊંચા પર્વત પર ચડી જા. હે યરૂશાલેમ, સારી વધામણી કહેનારી, મોટે સાથે પોકાર. પોકાર દીમાં યહૂદિયાના નગરોને કહે, જુઓ તમારો દેવ. 700 વર્ષ પહેલા યશાયાએ આ ભવિષ્ય વચન વાક્યો પ્રભુ ખ્રિસ્તના વિજયવંત પ્રવેશને માટે. અને ત્યારબાદ 52મો અધ્યાય 7મી કલમ. યશાયા 52 અને 7. જે વધામણી લાવે છે, જે શાંતિની વાત પકડાવે છે, જે કલ્યાણની વધામણી લાવે છે,
જે તારણની વાત સંભળાવે છે, જે સિયોનને કહે છે કે તારો દેવ રાજ કરે છે, એના પર પર્વત પર કેવા શોભાયમાન છે. ત્યારબાદ જખારિયા 9 અને 9. જખારિયા જખારિયા 9 અને 9 પાઠ નંબર 818. હે સિયોન પુત્રી, બહુ આનંદ કર. હે યરૂશાલેમની પુત્રી, જે પુકાર કર. જો તારો રાજા તારી પાસે આવે છે, તે ન્યાયી તથા તારણસાર છે, તે નમ્ર છે અને ગધેડા પર હાથ બોલા એટલે ગધેડીના બછડા પર સવાર થઈને આવે છે. આ પ્રભુનું વચન આજે પરિપૂર્ણ થાય. પ્રભુનું વચન એ પરિપૂર્ણ થાય. ઈસુ કયા પશુ પર સવારી કરશે, કઈ રીતે એ યરૂશાલેમમાં પ્રવેશ કરશે, એ બધી જ માહિતી અગાઉથી પ્રબોધક મારફતે આપવામાં આવી હતી. અને એ પરથી એ સાબિત થાય છે કે પ્રભુનું વચન એ કેટલું બધું સત્ય અને વિશ્વસનીય છે. અને જે વૈજ્ઞાનિકો છે એ લોકો પણ આ બાબતને સ્પષ્ટ રીતે સ્વીકારે છે કે પવિત્ર શાસ્ત્ર બાઇબલ જે છે એને સમર્થન આપવામાં આવે છે કે એમાં જે બાબતો લખવામાં આવી છે એ યોગ્ય છે, સત્ય છે. અને ઘણા બધા વૈજ્ઞાનિકો આ બાબતને સમર્થન આપે છે. અને એમાં તમે જોશો તો યર્મયાએ એના પુસ્તકમાં પ્રબોધવાણી કરી હતી કે આકાશના તારાઓ કોઈ ગણી શકશે નહીં. આકાશના તારાઓ કોઈ ગણી શકશે નહીં. ઈસવીસન પૂર્વે 150 માં હિપરક્યુસ નામનો એક વૈજ્ઞાનિક ઉભો થયો અને એને શોખ જાગ્યો કે ભાઈ હું તારા ગણી નાખું. અને એને તારા ગણ્યા અને એને કહ્યું કે ભાઈ આકાશમાં 1022 તારાઓ છે. 1022 તારાઓ. અને એ માન્યતા જાડી અઢી વર્ષ 250 વર્ષ પછી ટોલોમી નામનો ખગોળશાસ્ત્રી ઉભો થયો અને એને પણ શોખ જાગ્યો કે ભાઈ હિપરક્યુસ શા માટે તારા ગણે, હું પણ ગણું. અને એને ગણ્યા તો એ ગણતા 1026 નીકળ્યા. એટલે 4 તારાનો ફેરફાર થયો. અને એને જાહેર કર્યું કે ભાઈ આકાશમાં તો 1024 તારાઓ. અને એ વિચારધારા ચાલી અને 1300 વર્ષ વીતી ગયા. અને પછી પાછો એક વૈજ્ઞાનિક ઉભો થયો ગેલિલિયો. બરાબર. અને ગેલિલિયો ટેલિસ્કોપ કર્યો આ બાજુ ઉપર. અને પછી એને કહ્યું કે ભાઈ આ તો મેડિકલ સાયન્સનો માણસ હતો અને લાખોના લાખો તારાઓ છે આકાશમાં, એવી સમજણ એને પ્રગટ કરી. નહીં 1022 નહીં 1026 અને લાખોના લાખો તારાઓ. એને સંખ્યા નહીં આપી. અને પછી સમય જતા કહેવામાં આવ્યું કે બિલિયન અને બિલિયન તારાઓ છે. પણ યર્મિયાએ શું કહ્યું? આકાશના તારાઓ કોઈ ગણી શકશે. આ પ્રબોધન પ્રભુના વચન. પછી સમય જતા આગળ યશાયાએ એમ કહ્યું કે પૃથ્વી ગોળ છે. પૃથ્વી પણ વૈજ્ઞાનિકો માન્યા નહીં. એટલે એમણે એમનું મંથન ચલાવ્યું અને કોલંબસ એ મુસાફરીએ નીકળ્યો. અને એ વખતે જે સમજણ હતી પૃથ્વી વિશેની કે ભાઈ પૃથ્વી તો સપાટ છે. પૃથ્વી તો સપાટ. અને જો અંત આવી જાય તો આપણે ખીણમાં પડે, અંદર પડીએ, જતા રહીએ. અને એ કોલંબસને કહેવામાં આવ્યું કે જાળવીને મુસાફરી કરજે. જો અંત આવ્યો તો તું અંદર જતો પણ રહી શકે. આવી સમજણ એ જમાનામાં હતી. અને પછી એ આગળ વધતા એ સમજણ બદલાતી ગઈ. પણ વાલા મિત્રો, યશાયાએ તો પહેલેથી કહી નાખ્યું હતું કે પૃથ્વી આયુ એના પુસ્તકમાં પૃથ્વી વિશે
બાબત ભવિષ્ય વચનના રૂપમાં કહે છે કે પૃથ્વી તો અધર રાખે છે. અયુબ 26:7. હવે આ જે બાબત કહેવામાં આવી એ તો ઈસવીસન પૂર્વે 1500 વર્ષ પહેલા કહેવામાં આવી. હા, પણ આપણી શાળાઓમાં પૃથ્વી વિશે શું ભણાવવામાં આવતું હતું કે ભાઈ કાચબા જે છે ને એ પૃથ્વીને ઉચકી રાખી રહ્યા છે. કાચબા. બીજી એક સમજણ એવી ધરાવવામાં આવી કે ભાઈ એવો રાક્ષસ છે કે જે પૃથ્વીને ઉચકીને ઉભો છે. આવી બધી સમજણ. પણ પ્રશ્ન એ થયો કે ભાઈ કાચબા કોના પર ઉભા રહે? એટલે વૈજ્ઞાનિકો એમાં ખાપ ખાઈ ગયા કે યાર આને મોટો કરે. પછી રાક્ષસ ક્યાં ઉભો છે? એ પૃથ્વી તો ઉચકીને ઉભો છે, પણ રાક્ષસ પર ક્યાં મૂક્યો છે? એ સાબિત કરી શકાયો નહીં. માટે અયુબ સાચો નીકળ્યો કે ભાઈ પૃથ્વી એ તો અધર લટકાવવામાં દેવ નમ્રતા. અને માટે વાલા મિત્રો આ વચન એ વિશ્વાસ કરવાને યોગ્ય વચન છે. આ એમને વચનો આપી નથી દીધા કે ભાઈ ઈચ્છા થઈ અને લખી નાખ. નહીં. પ્રબોધવાણી કરનારા અત્યારે ઘણા કરે છે પોતપોતાની રીતે. ગઈકાલે પણ રાત્રિ સભામાં મેં કહ્યું મેથોડિસ્ટ ચર્ચમાં કે પ્રબોધવાણી એટલે શું? જે વાણી પ્રભુના વચન પ્રમાણે કરવામાં આવે છે એ પ્રબોધવાણી છે. વચન પ્રમાણે. અને આ પ્રબોધકો પવિત્ર આત્માની દોરવણીમાં દોરવાતા હતા અને માટે એમને સત્ય વચનો કહ્યા કે જે પરિપૂર્ણ થયા અને વિજ્ઞાન એ બાબતને સમર્થન આપે છે. ઉત્પત્તિ પહેલા અધ્યાયમાં બીજા અધ્યાયમાં માનવ સર્જનની વાત કરવામાં આવી છે કે ભૂમિમાંથી માણસને બનાવવામાં આવ્યું. વિજ્ઞાને તપાસ કરી કે ભાઈ ખરેખર આ માણસ જે બનાવવામાં આવ્યું છે એ માટીમાંથી બન્યું છે કે કેમ? અને એ શરીર તપાસ કરવામાં આવી. એ માટીના જે ગુણધર્મો છે એ અને શરીરના જે ગુણધર્મો છે એની તપાસ કરવામાં આવી. અને વૈજ્ઞાનિકોએ કહ્યું કે બાઇબલ જે માટીના માણસની વાત કરે છે એ વાત સાચી છે. હાલેલુયા. અને ઘણા બધા વૈજ્ઞાનિકો નમ્રતા સ્વીકાર કરે છે કે બાઇબલ સત્ય છે. ડાર્વિન એનાથી ઘણી બધી અડધી દુનિયા આડે પાડે નખાઈ ગઈ ભૂતકાળની વાતને કારણે. પણ તમે માનશો કે ડાર્વિન જ્યારે મૃત્યુ શૈયા પર પડ્યો ત્યારે એણે વૃક્ષ સંસ્કૃતિના ગીતો યાદ કર્યા. હા, એણે કહ્યું કે હું મારા ઘરમાં આ પથારી પર છું, એની બાજુમાં જે ઘર છે એમાં ભક્તિ સભા ચલાવો તમે આ ટાઈમે, અને હું મારા ઘરની બારી ખુલ્લી રાખીશ અને ગીત મારે સાંભળવું છે, એ સંદેશ મારે સાંભળવો છે. આ ડાર્વિન જે મહાન વૈજ્ઞાનિક ઉત્ક્રાંતિવાદનો પ્રણેતા જેણે ઘણા બધાને ઈશ્વરથી દૂર કરી દીધા પણ એણે સ્વીકાર્યું. એણે ઈશ્વરના અસ્તિત્વનો નકાર નથી કર્યો અને આગળ એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો તારનાર તરીકે સ્વીકાર્યો. વાલા મિત્રો, આપણા પ્રભુના જે વચનો છે એ તો સત્ય છે, વિશ્વાસ કરવાને યોગ્ય છે. અને માટે આ વચનો પર આપણે વિશ્વાસ કરીએ, આ વચનોને આપણે વાંચીએ, આ વચનો પ્રમાણે આપણે જીવીએ. હું ને બાઇબલ એ બાબતને મુદ્રાલેખના આધારે જ્યારે આપણે ચાલી રહ્યા છે ત્યારે આ વચન કેટલું બધું સત્ય છે. વાલા મિત્રો, આ કોઈ કાલ્પનિક નથી, આમાં કોઈ કાલ્પનિક ઘટનાઓ નોંધવામાં નથી આવતી. આ વાસ્તવિક બાબત કે જેને વિજ્ઞાન સમર્થન આપે છે, પ્રમાણિત કરે છે, ત્યારે આપણે તો વિશેષ વિશ્વાસ કરવાનો. અને વિશ્વાસની વૃદ્ધિ ક્યારે થાય? જ્યારે વચનો વાંચતા હોઈએ, સમજતા હોઈએ ત્યારે આપણો વિશ્વાસ એ મજબૂત, ત્યારે આપણો વિશ્વાસ શુદ્ધ, એ કણકલાની માફક, બલૂનની માફક ડોલા કરનારા આપણે નહીં હોઈએ. આપણે તો જળ ધારેલા અને સ્થપાયેલા અને સ્થિર ઉભા રહેનારા ખ્રિસ્તી આપણે હોઈએ. જો આ વચન પર આપણો વિશ્વાસ એ જોર્જ મુલરની અદ્ભુત ને જય સાક્ષી, જોર્જ મુલરની અદ્ભુત ને જય સાક્ષી કે જેણે આ વચન પર વિશ્વાસ કર્યો અને વાંચ્યું. આપણે આ વચનને અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓ, યુવાનો
બાળકો જગતનું જ્ઞાન તો ઘણું મેળવો છે. અંગ્રેજી વિશે તો બહુ ફટાફટ બોલો છો, ગણિત તો આપણે પર્સનાલિટી બહુ સારી તમારી, પણ આ છે જો આપણા કરતા હોશિયાર વૈજ્ઞાનિકો, જ્ઞાની વૈજ્ઞાનિકો જે પરસેવો પાડીને ઉજાગર કરીને મહેનત કરીને સંશોધન કરતા હોય છે, એ વૈજ્ઞાનિકો જો આ બાબતને સમર્થન આપતા હોય તો આપણે તો વિશેષ આપણે કરનારા હોવા છે. ક્યાં કેવું ના થાય કે જગતનું જ્ઞાન ઘણું હોય અને આના વિશે આપણે અજ્ઞાન હોય, આના વિશે આપણે અજ્ઞાન. અને મા બાપ તરીકે આપણે પણ કાળજી રાખીએ કે જો સ્કૂલો એ ખ્રિસ્તી સ્કૂલો બાઇબલ શીખવાડતી હોય તો આપણું ઘર જે સ્કૂલ છે એ કેમ ના શીખવાડે? એ કેમ ના શીખવાડે? અને એની ગંભીરતા આપણે અને ત્યારે આપણી મંડળીઓમાં, આપણા ઘરોમાં અને આપણા ખ્રિસ્તી જીવનમાં શુદ્ધ વિશ્વાસ, પરિપક્વ અને મજબૂત વિશ્વાસ એ દુનિયામાં જાહેર છે. અને એની આજે જરૂર છે. અને જ્યારે આપણે વિશ્વાસની કસોટીના દિવસોમાંથી પસાર થઈ રહ્યા છે, ત્યારે એ કસોટીમાં જો આપણે પાર ઉતરવું છે, ટકી રહેવું છે, તો આ વચન જરૂરી છે. આ વચન જરૂરી. એ કલકત્તાના સિસ્ટર શા માટે એને પરિપક્વ વિશ્વાસ જાહેર કરે? એ દુનિયાને, એ ભારતની ખ્રિસ્તી મંડળીને, એ એમની સિસ્ટરો બીજી જે છે એમને કહ્યું કે હું માફ કરું છું, તમે પણ માફ કરો. અને હું આ સેવાને છોડવાની નથી. મને પ્રભુ આ દેશમાં સેવાને માટે લાવ્યો છે, મેં આ સેવાને માટે મારી જાતનું સમર્પણ કર્યું છે, હું ડગવાની નથી. શા માટે કહી શકી? આ વચન. નહીં તો વિમાનની ટિકિટ ખરીદી લીધી હોત, કોટલો બિસ્તરો બાંધી લીધો હોત, રવાના, બાય ટાટા. પણ ખેડૂત સ્થળ પર હાથ મૂક્યા પછી કદી પણ પાછો કરી જતો તો. એ વિલિયમ કેરી ભારતમાં આવ્યો, રસ્તે એનું ભારત બની ગયું. એની પત્ની આપણા દેશમાં કલકત્તામાં જાણી થઈ ગઈ. એના દીકરાની દફન ક્રિયા એ કલકત્તામાં કરવામાં આવી. એ સાંભળો એની પત્નીને બાંધી રાખતો હતો, પણ એણે એની સેવાને કદી પણ છોડી. આ ભારતને છોડીશ નહીં, આ ભારતને છોડીશ નહીં, એ સેવાને છોડીશ નહીં. મુશ્કેલી મને સેવાથી અલગ કરી શકે નહીં. શા માટે? આ વચન. આ જ વચન આપણને વિશ્વાસમાં ટકાવી રાખે છે. આ જ વચન. અને માટે આ વચનનો એ સત્ય અને વિશ્વાસ અને મજબૂત કરનારું અને પરિપૂર્ણ થનારા આ વચનો છે. એના પર આપણે વિશ્વાસ કરીએ અને આપણા વિશ્વાસમાં દ્રઢ અને મજબૂત. એવી તો ઘણી ભવિષ્યવાણીઓ છે, જો તમે વાંચો ધ્યાનથી અને તો ખ્યાલ આવશે. અદ્ભુત ને જાય વચન છે. અદ્ભુત ને જાય. એના પર પ્રેમ કરો, એને વાંચો. જેટલું વંચાય, જેટલો તમે વાંચવાનો એ વાંચો. એક જ શાસ્ત્ર પાઠ કેવળ તમે 5 જ કલમ વાંચો અને વાગો વાંચ્યા કરો. પ્રભુ નવું ને નવું આપશે. નવું ને નવું. કારણ કે પવિત્ર આત્મા દ્વારા થયેલા. બીજી વાત જે તમને કહેવા માંગુ છું, માથી 21 અને 5મી કલમ જે શાસ્ત્ર પાઠ આપણે વાંચ્યું. સિયોનની દીકરીને એમ કહો કે જો તારો રાજા તારી પાસે આવે છે, તે નમ્ર છે, તો તારા ગધેડા પર હાથ ખોળા પર, એટલે ગધેડીના વછેરા પર સવાર થઈને આવે છે. આ વચનની પરિપૂર્ણતા છે. જાકરિયા 9 અને 9 માં જે ભવિષ્ય વચન ઈશ્વરને માટે આપવામાં આવ્યું એની પરિપૂર્ણતા. પણ મહત્વની વાત એ છે કે વચન ક્યારે પરિપૂર્ણ થાય? વચન ક્યારે પરિપૂર્ણ થાય? આ બહુ મહત્વનો પ્રશ્ન છે. અને વચનની પરિપૂર્ણતા માટે આધીનતા એ બહુ જરૂરી છે. આધીનતા. જો ઈસુ આ વચનને આધીન થતા નથી તો આ વચન કદી પણ પરિપૂર્ણ નહીં થશે. ભલે જકારિયાએ કહ્યું, ભલે યશાયાએ કહ્યું
એ ભલે ગીત કરતા કહ્યું, પણ ઈસુ આ વચન પ્રત્યે જો સભાન નથી અને આ વચનને આધીન થતા નથી, તો એ વચન કદી પણ પરિપૂર્ણ થઈ શકે નહીં. અને માટે વચનની આધીનતા એ બહુ અગત્યનું. વિજ્ઞાનને સમર્થન આપવું હોય તો આપણી જવાબદારી તો વિશેષ બને છે કે આ વચનને આપણે આધીન થઈ. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે જેટલા પણ વચનો જૂના કરારમાં આપવામાં આવ્યા, એ તમામ વચનોની પરિપૂર્ણતા માટે ઈસુ આધીન થયા. આ સૌથી મોટી વાત છે. આધીનતા વગર પ્રભુનું વચન પરિપૂર્ણ થતું આનારી વાત છે. ઈસ્રાયેલ પ્રજાને મૂસા ગુલામીમાંથી છોડાવે, ઈસ્રાયેલ પ્રજાને કોઈ વચન આપી દેવામાં આવ્યું કે તમે આટલા વર્ષો ગુલામીમાં જવાના છો અને એમાંથી હું તમને છોડાવીશ. પણ એના માટે મૂસાની આધીનતા પણ એટલી અગત્યની છે. જો કે મૂસાના આધીન થાય તો બીજો કોઈ વ્યક્તિ છોડાવે, એમાં કોઈ ફેર નથી. પણ જે આધીનતા જે બાબત છે એ બહુ અગત્યની છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત ડગલે ને પગલે ઈશ્વરના વચનને પરિપૂર્ણ કરવા, ઈશ્વરની ઈચ્છાને પરિપૂર્ણ કરવા એ પ્રયત્નશીલ હોય છે. અને એના માટે તમે જોશો યોહાન પહેલા આપણે વાંચીશું લુક 22:41 અને 42. લુક 22 લોકની લખેલી સુવાર્તા 22મો અધ્યાય 41મી કલમ 42મી. આખરે પથ્થર પેટાય એટલે છે કે તેઓથી દૂર ગયો અને ઘૂંટણ ટેકવીને તેણે પ્રાર્થના કરીને કહ્યું કે હે બાપ, જો તારી ઈચ્છા હોય તો આ પ્યાલો મારાથી દૂર કર, તો પણ મારી ઈચ્છા પ્રમાણે પણ તારી ઈચ્છા પ્રમાણે આવ. પ્રભુ ઈસુ ખ્રિસ્તની આ પ્રાર્થના મુશ્કેલ સંજોગોમાં પણ ઈશ્વર પિતાની ઈચ્છા પરિપૂર્ણ કરવાને માટે એ વચનને આધીન થાય. મુશ્કેલ હતું, પણ મુશ્કેલ હોવા છતાં પણ એ આધીન થાય. અને ત્યારે યોહાનની લખેલી સુવાર્તા 34 અધ્યાય 34મી કલમ. ઈસુ તેઓને કહે છે કે જેણે મને મોકલ્યો છે તેની ઈચ્છા પૂરી કરવી અને તેનું કામ પૂર્ણ કરવું એ મારું અન્ન છે. કેટલું મોટું સ્વાર્પણ! ઈશ્વરના વચનને પરિપૂર્ણ કરવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે સ્વાર્પણ છે એ અદ્ભુત ને અજાયબ છે. પોતાની એક ખોરાક બનાવે છે. શું કહે છે? ઈસુએ તેઓને કહ્યું કે જેણે મને મોકલ્યો છે તેની ઈચ્છા પૂરી કરવી અને તેનું કામ પૂર્ણ કરવું એ મારું અન્ન છે. પેટ કરાવે પેટ. પેટને માટે લોકો શું નથી કરતા, પણ અહીંયા ઈસુ કઈ જુદું કરે. ભલે હું ભૂખ્યો રહું કે ભલે હું તરસ્યો રહું, પણ મારી ઈચ્છા તો એ જ છે કે મારા બાપનું વચન પરિપૂર્ણ. મારા બાપે જે કામ મને સોંપ્યું છે એ મારી અભિનતા એ જ મારો ખોરાક, એ જ મારું કામ. અને આ આધીનતા એ બહુ અગત્યની છે વાળા મિત્રો. પ્રભુનું વચન પરિપૂર્ણ કરવા માટે આપણી આધીનતા બહુ જરૂરી છે. ઈસુએ કહ્યું કે જ્યારે સુવાર્તા પ્રચાર પૃથ્વી પર થશે, સર્વને સુવાર્તા મળશે, ત્યારે અંત આવશે. ઘણા બધા ચિહ્નોની વાત કરી, ઘણા બધા બનાવોની વાત કરી, પણ પછી છેલ્લે એક બાબત કહી માથી 24માં કે ભાઈ સર્વ લોકોને સુવાર્તા મળે પછી જગતનો અંત. પણ તમને મને શું કહ્યું છે? સર્વ લોકોને સુવાર્તા મળે માટે માથી 28 ને 19માં શું કહ્યું? જાઓ અને સર્વના દેશના લોકોને. તો આપણે એ વચનની પરિપૂર્ણતાને માટે શું કરવાનું છે? આધીનતા આપણે જે આજ્ઞા પ્રભુએ મને આપી છે એક શિષ્ય તરીકે મારે આધીન થવાનું છે. એને પરિપૂર્ણ કરવા માટે મારે પ્રયત્ન કરવાનો છે. લોકો તો તૈયાર છે. આ જીવનને સાક્ષી આપી કે ઘણાએ અમને પ્રાર્થના માટે બોલાવ્યા,
આવતીકાલે પણ મારે એક બેને ત્યાં પ્રાર્થના માટે જવાનું છે હિન્દુ હા લોકો તો નામે નહીં બોલાવે પણ આપણી તૈયારી છે કે આપણે તો મેદાનમાં ઉતરતા પહેલા પકડીએ છીએ કે કેમનો સુવાર્તા અને આપીશ તો શું થશે એવું જો ધારીએ છે કશું ના થાય કેટલા વર્ષો થયા સુવાર્તા અભિયાન સૌથી પ્રથમ ભારતને સુવાર્તા ક્યારે મળી 70 માં આવી બાવન ઈસવીસન 52 અને આજે કેટલા 2000 તોય આપણા ગુજરાતની વાત કરો અને તોય આપણા અમદાવાદની વાત કરો અને તોય આપણા મણિનગરની વાત કરો મણિનગરની વાત કરો બહાર જવાની વાત નથી પણ આપણને બધાને તો બહારનું દર્શન વધારે થાય કોઈ પ્લેનમાં ઉડી જાય કોઈ હેલિકોપ્ટરમાં ઉડી મને કે રશિયાનું દર્શન મળ્યું છે મને જાપાનનું મળ્યું ફરી ખબર નહીં જાણે શું કરે ચાલો બધા બહાર દર્શન દેખાય પણ મંડળની બહાર એને શું એ વચનની પરિપૂર્ણતા માટે મંડળી તરીકે કુટુંબ અને વ્યક્તિ તરીકે આપણી પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જે જવાબદારી અદા કરી એવી આપણી પણ જવાબદારી એમના વચન પરિપૂર્ણ નથી થતા એ મૂસાને કહ્યું કે સમુદ્ર પર લાકડી તું માર સમુદ્રના બે ભાગ જોવા છે તો એ લાકડી માર પણ જો એને અવિશ્વાસ કર્યો હોત કે આટલો મોટો સમુદ્ર આટલી નાની લાકડી અને એમાં ક્યાંથી બે ભાગ થાય આ તો હું મૂર્ખો સાબિત થયો અને ના થયો તો મને આ પબ્લિક તો મારી કાઢે એમાં ડુબાડી આમે ગાડી જઈ ગઈ કારણ કે પાછળ શું હતું ફારૂકનું સૈન્ય અને માટે મૂસા એ વચનને આપી એ થવાની રીતે થાય પ્રભુએ મને કહ્યું છે એ વચન પરિપૂર્ણ થશે અને માટે અને સમુદ્રના બે ભાગ એમના વચન નથી પરિપૂર્ણ આપણી આધીનતા છે આપણું સ્વાર્થમાં કિંમત ચૂકવવાની તૈયારી એ કાળો પ્યાલો છે મને દુઃખનો છે હું પીશ હું જઈશ હું કહીશ એ સ્વાર્થ આપણા નથી જે ઈસુમાં હતું ને માટે વચન પરિપૂર્ણ થયું અને ત્રીજી જે મહત્વની વાત એ માંથી 21 માં આપવામાં આવી છે તો ઈસુ જે વિજયવંત પ્રવેશ કરે છે એનો હેતુ શું હતો પ્રભુ ઈસુ યરુશલેમમાં વિજયવંત પ્રવેશ કરે છે સ્પષ્ટ હેતુ સાથે જાય છે સ્પષ્ટ હેતુ અને હેતુ અગાઉથી શિષ્યોને જણાવી દે છે 20મો અધ્યાય 17 થી 19 માથી 20 17 થી 19 અને ઈસુ યરુશલેમ જતા રસ્તે 12 શિષ્યોને એકાંતમાં લઈ જઈને તેઓને કહ્યું કે જુઓ આપણે યરુશલેમ જઈએ છીએ ને માણસનો દીકરો મુખ્ય યાજકોને તથા શાસ્ત્રીઓને સ્વાધીન કરાશે ને તેઓ તેના પર મરણદંડ ઠરાવશે અને ઠઠ્ઠા કરવાને તથા કોરડા મારવાને તથા વધસ્તોને જળવાને તેઓ તેને વિદેશીઓને સોંપી દેશે અને ત્રીજે દાડે પાછો ઉઠાવશે આ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો હેતુ હતો એને ઈચ્છા થઈ ગઈ શોખ હતો અને ચાલો ને એક સરઘસ કાઢી નાખું અને શક્તિ પ્રદર્શન કરી નાખું એવી કોઈ બાબત નહોતી શક્તિ પ્રદર્શન એવું કોઈ બાબત નથી ચોક્કસ હેતુ સાથે ઈસુ યરુશલેમમાં જાય છે ચોક્કસ હેતુ ચોક્કસ ઈરાદો અને દ્રઢ સંકલ્પ એ માણસ જાણતો હતો કે ભાઈ મારી આ હાલત યરુશલેમમાં થવાની છે મારા ઠટ્ટા મસ્કરી થશે મને પકડવામાં આવશે મને મારશે મને કોરડા મારશે મારા પર થૂકશે મારે વધસ્તો મુચકવાનો છે હું પડી જઈશ મને લટકાવવામાં આવશે કિલ્લા મારવામાં આવશે મને મુગટ પહેરાવવામાં આવશે હું મરી જઈશ આ બધી માહિતી હોવા છતાં નિડરતાથી ઈસુ યરુશલેમમાં ગયા તમને મને આટલી બધી માહિતી હોવા છતાં હોય આટલી બધી માહિતી હોય આપણા સંબંધે કે ભાઈ તમે મિશનરી કાર્ય કરવા માટે જવાના છો પણ ત્યાં તમને આ થશે તો શું કરીશ
આપણી હિંમત થાય? હા, અચાનક થઈ જાય તો ચાલે, પણ જો અગાઉથી આગોતરા જાણકારી આપવામાં આવે કે આમ થશે તેમ થશે, હા, મરણ અમારું રાહ જોઈ રહ્યું છે, તો ગલ્લા તલ્લા કાઢીએ. આજે ઘર બરાબર નથી, આજે મૂળ બરાબર નથી, બદલી નાખો. ચાલો વાલા મિત્રો, પ્રભુના ઈરાદા પરિપૂર્ણ કરવા માટે ચોક્કસ હેતુ સાથે, ચોક્કસ ખાતરી સાથે ઈસુ યરુશલેમમાં જાય. ઈસુ જન્મ્યા એટલે કે ઈસુ આ પૃથ્વી પર આવ્યા એ ચોક્કસ હેતુ સાથે આવ્યા. આ પૃથ્વી પર જીવ્યા ચોક્કસ હેતુ સાથે જીવ્યા. યરુશલેમમાં વિજય પ્રવેશ કર્યો ચોક્કસ હેતુ સાથે. કાલ્વરીના વધસ્તંભ પર મરણ પામ્યા ચોક્કસ હેતુ સાથે મરણ પામ્યા. એ દટાયા, સજીવન થયા, એમાં પણ ચોક્કસ ઈરાદા હતા. બસ હતા ઈસુ. પ્રશ્ન એ છે આપણો મંડળી તરીકે કે મંડળી તરીકે આપણે જીવીએ છીએ તો આપણે સ્પષ્ટ હેતુ સાથે જીવીએ છીએ કે આપણે મંડળી તરીકે કેમ મૂક્યા, કેમ મૂક્યા, કેમ મને મંડળીમાં સામેલ કર્યો, એ હેતુ આપણે જાણીએ છીએ. બીજી બાબત, આપણે જે જીવન જીવીએ છીએ એ જીવનનો હેતુ સ્પષ્ટ છે. એક સેવકને કહ્યું છે, ખાવા માટે જીવવું કે જીવવા માટે ખાવું? ખાવા માટે જીવવું કે જીવવા માટે ખાવું? હા, જીવવા માટે ખાવું. ચોક્કસ હેતુ જીવનનો હોવો જોઈએ. હા, કે હું આ પૃથ્વી પર કેમ આવ્યો, મારું કામ શું, મારું ધ્યેય શું છે. લગ્ન કરે છે તો લગ્નનો હેતુ સ્પષ્ટ હોવો જોઈએ, નહીં કે મિલકત, કે આની જોડે પરણ્યો તો બંગલો મારો થઈ જાય. હા, ચાલો આજે જે લગ્ન થાય છે એમાં આવો પણ એક ઈરાદો હોય છે. અને વાસ્તવિકતા તમને કહો, લગ્ન જીવનનો હેતુ તો બાજુ પર ઈશ્વર જે ઈરાદો રાખે છે એ ઈરાદાને તો કોઈ પ્રાથમિકતા જ નહીં. બીજા તો કે જાતીયતા, આનંદ માણો, બસ મને સંતોષ મળવો જોઈએ. હા, આવા પણ ઈરાદા સાથે પારિવારિક જીવનમાં લોકો જોડાતા હોય છે. તો આ લગ્ન જીવનનો હેતુ છે? નથી. બીજી મહત્વની વાત, જે વ્યક્તિ ભણે છે એનો હેતુ શું? ખાલી સ્કૂલે જવા માટે છે, ટાઈમ પાસ કરવા માટે છે, કે ચોક્કસ હેતુ છે મારો ભણવાનો? બીજી મહત્વની વાત છે કે હું સેવામાં જોડાયો છું કે જોડાવા માંગુ છું, મારો હેતુ શું છે? મારો હેતુ શું છે? એ સ્પષ્ટ અને તો જ આપણે ધ્યેય પ્રાપ્ત કરીએ, તો જ ધ્યેય પ્રાપ્ત કરીએ. ઈસુ બહુ સ્પષ્ટ હતા કે મારે યરુશલેમમાં કેમ જવાનું છે. હા, સ્પષ્ટ ધ્યેય સાથે એ આગળ વધતા હતા. છેલ્લે જે મહત્વની વાત હું તમને ટોળા સંબંધી પણ એક બે વાતો તમને કહેવા માંગુ છું. જે વચનમાં લખવામાં આવ્યું છે કે જે ટોળું ઈસુની આગળ ચાલતું હતું એ ટોળા વિશે ત્યાં લખવામાં આવ્યું છે 8મી કલમ. અને લોકોમાંના ઘણા ખરાએ પોતાના લુગડા રસ્તાઓમાં પાથર્યા ને બીજાઓએ ઝાડો પરથી ડાળીઓ કાપીને રસ્તામાં પાથરી. જે ટોળું ઈસુની પાછળ ચાલે છે એ ટોળામાં જે મહત્વનું શિક્ષણ છે તે છે એમાં પહેલી જે મહત્વની બાબત કે લોકો લુગડા પાથરે છે અને ખજૂરીની ડાળીઓ અને ઝાડવાની ડાળી કાપીને રસ્તા પર પાથરે છે. એનો મતલબ શું છે? કે જે રાજા છે એ રાજાને ચોક્કસ માન આપવામાં આવે, આદર આપવામાં આવે. અને આ ટોળું પૂરા માન અને સન્માન સાથે ઈસુને આદર સાથે યરુશલેમમાં લઈ જાય છે. તમે
તરીકે, એક કુટુંબ તરીકે, ખ્રિસ્તી વ્યક્તિ તરીકે શું આદર અને માન આપણા પ્રભુને આપીએ છીએ? ગીત શાસ્ત્ર 6 થી 9 વચનમાં એ ઈશ્વર કોણ છે અને એનું ભજન કેવી રીતે કરવું જોઈએ એની પૂરેપૂરી સમજણ ત્યાં આપવામાં આવી છે. ત્યાં આપણને લખ્યું છે ગીત શાસ્ત્ર 6 સન્માન તથા મહિમા તેની સમ્મુખ છે, સામર્થ્ય તથા શોભા તેના પવિત્ર સ્થાનમાં છે. લોકોના ગુણો યહોવાને દો, ગૌરવ તથા સામર્થ્ય યહોવાને દો. યહોવાના નામને સ્તોત્ર ગૌરવ તેને આપો, અર્પણ લઈને તેના નામ આવો. પવિત્રતાની સુંદરતા યહોવાને ભજો, આખી પૃથ્વી તેની આગળ કંપો. યહોવાને સ્તોત્ર ગૌરવ તેને આપો. આ લોકો પૂરેપૂરા માન અને સન્માન સાથે એક રાજા તરીકે ઈસુને માન આપે. આ બધાને ઓળખતા નહોતા ઈસુને. હા, તમે અને હું તો પ્રભુને ઓળખવાનો દાવો કરીએ છીએ, જીવતા ઈશ્વરનું ભજન કરવાનો દાવો કરીએ છીએ. તો શું આપણા પારિવારિક જીવનમાં, આપણા કુટુંબમાં ઈશ્વરને સાચા અર્થમાં માન આપીએ છીએ? આપણી મંડળીમાં આદર, માન અને સન્માન. જો આપણો અપમાન થાય તો આપણે સહન નથી કરતા, કારણ કે આપણે ઈગોથી પીડાય, સ્વાભિમાન. અને આ તો રાજાનો રાજા અને પ્રભુનો પ્રભુ છે, એને પૂરેપૂરું માન આપવામાં આવ્યું. આપણે કેટલું માન? જ્યારે દેવળમાં ભજન કરવા આવીએ છીએ ત્યારે, જ્યારે ઉત્સવોની ઉજવણી થાય છે ત્યારે, આપણા ઘરોમાં આપણે પ્રાર્થના કરતા હોઈએ ત્યારે કેટલું માન? અગત્યની વાત છે. અને બીજી બાબત, 9મી કલમ. અને આગળ ચાલનાર તથા પાછળ આવનાર લોકોએ પુકાર્યું કે દાઉદના દીકરા હોસાના, પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે, પરમ ઊંચામાં હોસાના. આ ટોળું જે શબ્દો ઉચ્ચારતું હતું, જે પુકાર કરતું હતું, એમાં હોસાના શબ્દ વાપરવામાં આવે. તો હોસાના પ્લેટફોર્મ છે. માફ કરજો ને મારે, મતલબ શું છે હોસાના? એનો મતલબ એ છે અમારો બચાવ કરો, અમારો ઉદ્ધાર કરો. આ ટોળું એ ઈસુને પુકાર કરતું હતું, ઈસુ અમારો બચાવ કર, અમારો ઉદ્ધાર કર. શું આજે આપણને એવું લાગે છે કે મને ક્યાંક ઉદ્ધારની જરૂર છે, મને બચાવની જરૂર છે? શું આજે આપણે એવું કંઈ પોકારી રહ્યા છે કે પ્રભુ મને બચાવ, પ્રભુ મને છોડાવ? કેટલા બધા વલાઓ જુદા જુદા પ્રશ્નોમાં, સંઘર્ષોમાંથી પસાર થઈ રહ્યા. કોને હું વાત કહું? કોને હું મારી વેદના જણાવું? અહીંથી હોસ્પિટલની વાત, જ્યારે અમે આઈસીયુમાં ગયા, એ હિન્દુ, એ મા બાપ આગળ પાછળ એમના હૃદયની વેદના જણાવે. એમના હૃદયની વેદના શા માટે? કે મારો દીકરો કે મારી દીકરી બચી ગઈ. કોણ સાંભળે? કેટલા બધા લોકો પુકાર કરનારા, અમને બચાવો, અમને છોડાવો. પણ આપણો પુકાર છે એવો? આપણે પણ એવા પુકારમાં છીએ કે પ્રભુ મને બચાવો, મને છોડાવો. આ ટોળાએ જે જરૂરિયાત હતી ઈશ્વરે જણાવી. તો આપણે જણાવીએ છીએ કે પ્રભુ મને બચાવો, મને જરૂર છે તમારી સહાય. એ પાપ, એ મરણ, એ શેતાનના બંધનમાંથી, એ વળી રહેલા પાપમાંથી પ્રભુ તું મને છોડાવ. આ ટોળાએ પોકાર, ટોળાએ માન પણ આપ્યું, ટોળાએ પોકાર પણ કર્યો. પણ છેલ્લી મહત્વની વાત હતી આ ટોળા માટે એ તો એ કે આ ટોળાએ જે કરવાનું હતું તે તો જે ગધેડાના વછેરા પર સવારી કરીને જઈ રહ્યો છે એનું અનુસરણ કરવાનું, એના નમૂનાને અનુસરવાનું હતું. અને એ જ
એમનું સાચું ખ્રિસ્તી જીવન, એ જ એમની શિષ્ય પ્રાણી એ નિશાની હતી, એ જ એમની જરૂરિયાત હતી. હોસાના પુકારવા કે પછી એ ગાડીઓ પાછળ જે ચીપડી થઈ જતું નથી, પણ રાજાઓનો રાજા, પ્રભુનો પ્રભુ જે જીવન જીવ્યો, જે ઈરાદા માટે આવ્યો, એનું અનુસરણ કરવાની એમની જવાબદારી અને શિષ્યની જવાબદારી એ આ જ છે કે મારા મિત્રો, આપણે આપણા પ્રભુનું અનુસરણ કરીએ, એના બદલામાં પગ મૂકીને આપણે ચાલીએ, એ આપણી જવાબદારી. અને માટે એફએસીઓનો પત્ર 5મો અધ્યાય અને 1લી કલમમાં એ અનુસરણ કરવા માટે આપણને કહેવામાં આવ્યું છે. એફએસી 5 અને એ માટે તમે પ્રભુના પ્રિય બાળકો તરીકે દેવનું અનુકરણ કરનારા થાઓ. આપણો આદર્શ એ આપણો પ્રભુ હોય, નહીં કે અમિતાભ બચ્ચન, કે નહીં કોઈ ફિલ્મ સ્ટાર, નહીં કોઈ રમતવીર, કે નહીં કોઈ રાજકારણી. જરૂર એમની અસર આપણા પર હોય છે, પણ સૌથી વિશેષ જે આપણો આદર્શ છે એ આપણો કોણ છે? જે આપણે આદર્શ સ્વીકારીએ છીએ એનું જ આપણે અનુસરણ કરતા હોઈએ. અને યુવાનિયા જે કરે છે, થોડી ઊંચાઈ લાગે તો પોતાને અક્ષય કુમાર જાણે છે, અમિતાભ. થોડી આંખો ભૂરી હોય તો કોઈ હિરોઈન સાથે સરખામણી કરી લે છે, આના જેવી દેખાવ. થોડી ચાલ એવી હોય તો એનું અનુસરણ કરી લે છે, આના જેવું. એ નથી બનવાના આપણે, એ નથી બનવાના. અને એ અનુસરણ કરવાથી કોઈ ફાયદો નથી થવાનો. ઈશ્વરનું અનુસરણ, આપણો આદર્શ, આપણા બાળકોનો આદર્શ, આપણા જુવાનોનો આદર્શ, એ રાજાઓનો રાજા અને પ્રભુઓનો પ્રભુ. ગાંધીજીનો આદર્શ પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત. જો ગાંધીજી મહાત્મા, ગાંધી જે પિતા કહેવાય છે, તો એ જો ઈસુનું અનુસરણ કરતા હોય તો આપણે તો ખ્રિસ્તી મંડળી, ખ્રિસ્તી લોકો, આપણે તો વિશેષ એનું અનુસરણ કરનારા બનવું. હાલેલુયા. આપણું રોલ મોડેલ તો પ્રભુ ઈસુ, બીજો કોઈ. અને આ ટોળાને એ જરૂર હતી કે હોસાના પુકારવાથી કે એ ગાડીઓ આદરવાથી પૂરું નથી થતું. ટોળા, હું જે રાજાઓનો રાજા, આ ગધેડાના વિચાર પર સવાર કરીને જઈ રહ્યો છું, મારું અનુસરણ કરો. મારા પ્રેમનું, મારી પવિત્રતાનું અને મારી ગાંભણનું, આજ્ઞાધીનતાનું તમે અનુસરણ કરો. એ જ આપણી સૌથી મોટી જવાબદારી. અને આપણો પ્રભુ એ જ કહે કે મારો શિષ્ય કે મારી શિષ્ય મારું અનુસરણ. બીજા કોઈ, બીજા શીખે. ઘણાના જીવનમાંથી ઘણું શીખવા મળે, એમાં કશો વાંધો નથી, પણ મુખ્ય આદર્શ એ તો આપણો પ્રભુ છે. અને જો અનુસરણ કરીએ છીએ તો સ્વભાવસ્પદ અનુસરણ કરીએ. એ મરઘા જેવા વાળ અને કપડા જે આપણને શોભતા, એ દાઢી જોઈને આપણને કંટાળો આવે, ધિક્કાર ઉઠે. વાળ તો પેલા કપેલી જેવા, ખબર નહીં ભાઈ, દુનિયા છે, બધું કરશે એટલે તેમાં જ મજા આવે. એટલે કોઈ ફાળશે, કોટામાં ફાળશે, આગળ અત્યારે તો ચાલી જાય, પાટેલા કપડા ચાલી જાય, કોઈ નહીં તો ફેશન છે. ફેશનના નામે બધું ચાલે. અને ઘણા ફાટેલા જ પહેરે, તમે જોજો. ઘૂંટણ પર ફાટેલું હોય, દીકરાએ મારેલા હોય. અરે આ પણ એ માટે અકલ છે તને કે લોકો મને શું કહેશે? હું ખ્રિસ્તી વ્યક્તિ છું, મને આ શોભે? મારે કેવા કપડાં પહેરવાના, દેવળમાં આવવા, કોલેજમાં જવા, સ્કૂલમાં જવા? અત્યારે તો બહુ ચાલ્યું છે આપણા દેશમાં કપડા વિશે કે છોકરીઓની છેડતી કેમ થાય છે, તો કે એમના લીધે છે. પણ એ જવાબદાર વર્તન નથી. પુરુષ પણ એટલો જ જવાબદાર છે. એ તો છટકવાની બારી છે, એ જે દુનિયાની વિચારધારા. પણ આપણે એવું કારણ ના ઉભું કરીએ. સ્વભાવપદ વર્તન આપણે કરનાર ચર્ચમાં, ચર્ચની બહાર, એ આપણી જવાબદારી. અને માટે અનુસરણ એ બહુ અગત્યનું.
અને આજે વિજયવંત પ્રવેશના દિવસે આપણે નિર્ણય કર્યો કે ભલે હું હોસાના બોલું કે ભલે હું દાઢી પાકું, પણ હું તો પ્રભુને અનુસરું. હું તો પ્રભુને અનુસરું. એ જ મારો આગ્રહ. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે પાંચસરની ઉજવણી માટે આભાર માનીએ છીએ, વચન માટે આભાર માનીએ છીએ. તમારા વચનો કેટલા બધા ખાતરીદાયક છે કે જે ભવિષ્ય વચનો તમે તમારા સેવકો મારફતે આપ્યા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે પરિપૂર્ણ કર્યા. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન મારફતે અને લોકોના ટોળા મારફતે જે શિક્ષણ અમને મળ્યું એ ગ્રહણ કરીને પ્રમાણે જીવવાના માટે તમે અમને કૃપા. તમારા વચનની પરિપૂર્ણતા માટે અમારી પાસે તમે જે આધીનતા માંગો છો ખ્રિસ્ત ઈસુના જેવી, એ આધીનતા અમને આપો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાના જીવન સેવા કાર્યો વિશે સ્પષ્ટ હતા, એ રીતે અમે પણ સ્પષ્ટ હેતુ સાથે જીવન જીવીએ, સેવા કરીએ એવી કૃપા કરવા દો. એની સાથે લોકોના ટોળાને તમે જે માન આપ્યું, બચાવનો પોકાર કર્યો, પણ સાથે ટોળાને તમે જે શીખવાડ્યું કે તમે મારું અનુસરણ કરો. શિષ્ય તરીકે, શિષ્યાઓ તરીકે સાચા અર્થમાં અમે તમને આદર્શ તરીકે સ્વીકારીએ અને તમને જ માન આપીએ, તમારું જ અનુકરણ કરીએ. તમારા પ્રેમનું, તમારી પવિત્રતાનું અને તમારી ગામપણ એટલે કે આજ્ઞાધીનતાનું એ માટે તમે અમને કૃપા આપો. જો અમારો નમૂનો, અમારો આદર્શ બીજું કોઈ છે તો આજે પ્રભુ વિચારવા અને એને છોડવા અને તમારા તરફ દ્રષ્ટિ કરવા અમને કૃપા આપો. પ્રભુ ઈસુ દે અમારી પ્રાર્થના સાંભળો. આમેન.